બાટલો 1200 આપો છો, પેટ્રોલ મોંઘું, ઘાસતેલ મોંઘું, ડીઝલ મોંઘું, ભાડા મોંઘા, શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું, મજૂરોને નીચોવી નાખ્યા, નીચોવી. કોંગ્રેસના નેતા અને વડગામથી ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણી પોતાના બેબાક અંદાજના કારણે ખૂબ જ જાણીતા છે. તેઓ ક્યારેક પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી સાથે ઝઘડતા જોવા મળે છે, ક્યારેક તેઓ અધિકારીઓ સાથે બાંધતા જોવા મળે છે, ક્યારેક સભા ગજવતા જોવા મળે તો ક્યારેક જે ભાજપના નેતાઓ છે તેમની સાથે બાંધતા જોવા મળે. હવે આખી ઘટનાઓ આપણે અવારનવાર સામે આવતી હોય છે ને ફરી એકવાર જિગ્નેશ મેવાણીનો આવો જ બેબાક અંદાજ સામે આવ્યો છે, જેમાં તેઓ આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આડે હાથ લઈ રહ્યા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દલિતો અને વંચિતો માટે થઈને અવાજ ઉઠાવવા માટે જાણીતા છે અને અવારનવાર આના માટે તેઓ અધિકારીઓથી લઈને નેતાઓ સુધી ઝઘડતા પણ હોય છે. આ વખતે ફરી એકવાર તેમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં કોંગ્રેસની જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જનાક્રોશ સભામાં તેઓ શ્રમિકોના અવાજ ઉઠાવી રહ્યા હતા, શ્રમિકોના મુદ્દે વાત કરી રહ્યા હતા અને તેમાં તેમણે જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમને આડે હાથ લીધા છે. તેમણે મુખ્યમંત્રીને આડે હાથ લેતા કીધું કે તમે પોતાને મૃદુ અને મક્કમ કહેવડાવો છો, પણ તમારી મૃદુતા અને મક્કમતા ક્યાં છે? તમે તો શ્રમિકોને નીચવો છો. આખી ઘટનામાં તેઓ શા માટે મુખ્યમંત્રીને આડે હાથ લઈ રહ્યા છે અને શું કહી રહ્યા છે તે સાંભળીએ. મૃદુ ને મક્કમ થઈને ફરો છો, હાડા ઢીલા થસ. શેના મૃદુ ને મક્કમ થઈને ફરો છો? મક્કમ ધોકી કાઢી અમારી. 400 નો બાટલો 1200 આપો છો, પેટ્રોલ મોંઘું, ઘાસતેલ મોંઘું, ડીઝલ મોંઘું, ભાડા મોંઘા, શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું, મજૂરોને નીચોવી નાખ્યા, નીચોવી. હમણાં ફેક્ટરી એક્ટમાં કારખાના ધારામાં સુધારો લાયા. શું કર્યું? 12 કલાક. શું કીધું તું મેં કે માનનીય અધ્યક્ષ શ્રી એક કામ એવું કરો કે અમને બધા 182 ધારાસભ્યોને 1 મહિનો સુધી 12 કલાક અડાલે જીતોના ભઠ્ઠામાં મોકલો એટલે ખબર પડે. દુનિયામાં, અમેરિકામાં, યુરોપમાં એવી ડિમાન્ડ છે કે વિજ્ઞાનનો, ટેકનોલોજીનો હવે જબરદસ્ત આવિષ્કાર થયો. મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે માણસ નથી રહ્યો છે. ચંદ્ર ઉપર કોલોની બનાવવા માંગે છે. તો હવે કામના કલાકો ઘટાડીને 6 કરો. યુરોપમાં એવી ડિમાન્ડ છે, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં બી માત્ર કામ કરીશું એટલે ટેબલ પર ઝોકું આવે તો છણકો નહીં કરવાનો, છણકો કરે તો મારી સામે ગુનો દાખલ થાય. અહીંયા જેમને એસી ચેમ્બરમાં, એસી ગાડીમાં, બંગલામાં રહેવું છે એ તમારી જોડે ગરીબો મજૂરો જોડે 12 કલાક તમને નીચોવવા માંગે છે. અરે પાડી દો અમને, પાડી દો અમને. હવે નીચાને ખાલી ભાષણોથી ઇન્કલાબ કરો. હું ઈચ્છું છું મારી વાણીને વિરામ આપતા પહેલા આ રખિયાલપુરની ધરતીથી, આ રખિયાલની ધરતીથી, આ પૂર્વ અમદાવાદની ધરતીથી એક નવી ક્રાંતિની શરૂઆત થાય. ભગતસિંહને પૂછ્યું, કોર્ટમાં કેસ ચાલતો તો કે ક્રાંતિ ક્યાં હે? ત્યારે ભગતસિંહ કીધેલું, કિસાનો और मजदूरों के हाथ में सत्ता. लड़े कौन? એ જ લડે જે પરસેવો પાડે, એ લડે. તમે લડો. અમે તો તમારા ખાલી ટેકામાં તમારા કરતા 2 શબ્દો વધારે બોલીએ એટલું જ. બાકી લડવાનું તમારે છે, ક્રાંતિ તમારે કરવાની છે. તખ્ત બદલી કરો ગુજરાતનો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની સરકાર લાવો. સુબોધભાઈએ કીધું હતું કોંગ્રેસ પાર્ટી ખાલી બુલડોઝર આગળ નહીં સુજાય, તમારા ઝૂંપડા અને મકાન તો તૂટતા બચાવશે. કદાચ કોઈનું તૂટ્યું હશે તો 2 BHK મકાન પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આપશે. અહીં તમે જિગ્નેશ મેવાણીને સાંભળ્યા, જેમાં તેઓ વિધાનસભામાં જે બિલ લાવવામાં આવ્યું હતું કે શ્રમિકોએ 12 કલાક કામ કરવું તેને લઈને મુખ્યમંત્રીને આડે હાથ લઈ રહ્યા છે. આ સિવાય તેમણે ભગતસિંહને પણ કોટ કર્યા અને કહ્યું કે જે સત્તા છે શ્રમિકોના હાથમાં હોવી જોઈએ. જિગ્નેશ મેવાણી પોતાના આ જ અંદાજના કારણે જાણીતા છે. અવારનવાર તેઓની
આવા નિવેદનો છે જે પોતાનો બેબાક અંદાજ છે તેના કારણે વાયરલ પણ થતા હોય છે. અને ફરી એકવાર તેમનો આ વિડીયો સામે આવ્યો છે. તેમણે જે મુદ્દા ઉઠાવ્યા છે તે અને જે પ્રમાણે મુખ્યમંત્રીને આડે હાથ લઈ રહ્યા છે, મુખ્યમંત્રી પર પ્રહાર કરી રહ્યા છે, તેના વિશે તમારું શું માનવું છે? જે મુદ્દો તેમણે ઉપાડ્યો છે તે કેટલો યોગ્ય છે અને શું ખરેખર તેને લઈને જે મુખ્યમંત્રી છે તેમની મૃદુતા અને મક્કમતાને પ્રશ્ન થવા જોઈએ કે કેમ, તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.